જય સ્વયંભૂ. હા તો બોલ, શું તારો પ્રશ્ન છે ભાઈ? બોલ. એ ગુરુજી, આત્મા સર્વમાં વ્યાપક કઈ રીતે છે તે જણાવો. બરાબર. આત્મા સર્વમાં વ્યાપક કઈ રીતે છે? તો હા ભાઈ, એ મનુષ્યો, આત્મા નામ રૂપાત્મક સર્વ જગતમાં અસ્થિ ભ્રાંતિ અને પ્રિય રૂપે વ્યાપક રહેલો છે એમ સમજવું જોઈએ. એ કેવી રીતે વ્યાપક છે? તો જે પ્રકારે દાગીનામાં સોનું વ્યાપક છે એવી જ રીતે નામ રૂપાત્મક સમસ્ત બ્રહ્માંડમાં આત્મા વ્યાપક છે. સમજાણું? અને એથી વિરુદ્ધ એ આત્મા વ્યાપક એથી વિરુદ્ધ એ આત્મા સૌથી ન્યારો પણ છે. જેમ કલ્પિત સર્પની દોરડી થી ન્યારો છે એવી જ રીતે આત્મા સૌથી જુદો છે. થોડું સૂક્ષ્મ તથા કારણ આ ત્રણેય દેહમાં દ્રષ્ટા રૂપે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં સાક્ષી રૂપે આત્મા વ્યાપક છે. અને એ જ આત્મા સદરૂપે દેહાદિ ત્રણ અવસ્થા તથા પંચકોશ એ બધાથી ભિન્ન પણ છે. આમ વિવેક દ્રષ્ટિ કરી અને વિચારો અથવા અનુભવો. તો આ વાત સમજાણી? આ વાત સમજાણી? હા, તો હવે કોઈ બીજો પ્રશ્ન હોય તો પૂછો. હે મહાપુરુષ, સ્વયં પ્રકાશ કોને કહેવાય તે સમજાવો. સ્વયં પ્રકાશ કોને કહેવાય? બરાબર છે પ્રશ્ન? તો સાંભળો, ધ્યાન દઈને સાંભળો. ઘટ પટ આદિ સંસારના જેટલા પદાર્થો છે એ બધા સૂર્ય અને દીપકના પ્રકાશમાં જોઈ શકાય છે. આ પદાર્થોને પરપ્રકાશ્ય કહેવામાં તો આવે છે, કારણ કે તે બધાને જોવા માટે બીજાના પ્રકાશની જરૂર પડે છે. પરંતુ જે વસ્તુ સ્વયં પ્રકાશ્ય પોતે જ પ્રકાશ રૂપ છે, તેમજ એ અન્ય વસ્તુને પ્રકાશ કરે છે એવી વસ્તુ સ્વયં પ્રકાશ એક આત્મા છે. કોણ છે? આત્મા. એક આત્મા સ્વયં પ્રકાશ છે. એના વિના નામ રૂપાત્મક ભૌતિક પ્રપંચ છે તે બધા પર પ્રકાશ્ય છે. જો કે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ, વીજળી, અગ્નિ વગેરે પદાર્થો સ્વયં પ્રકાશ આપનારા તો છે જ, પરંતુ તો પણ તે આત્માના પ્રકાશિત કરવામાં સમર્થ નથી. આત્માને પ્રકાશિત કરવા સમર્થ નથી, પરંતુ તે બધા આત્માથી સ્વયં પ્રકાશિત છે. આને સ્વયં પ્રકાશ કહેવામાં આવે છે. તું પોતે જ સ્વયં પ્રકાશ છો, એટલે કે આત્મા સ્વયં પ્રકાશ છે. તો બોલો, સત્ય સનાતન ધર્મ જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ.